છેતરપિંડીના ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી સંદીપ રામ સ્વરૂપ નાયકને પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા સાહેબ નાઓએ શરીર સંબંધી ગુનાઓમાં આરોપીઓ શોધી કાઢવા તથા ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ અટકાવવા તથા ચોરીના અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર V.D. માળી નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓ બાબતે વર્કઆઉટ કરતા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ દુર્લભભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ ગિરી તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન દેવજીભાઈ નાઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય દંડ સંહિતા 1860 ને કલમ 420-120B મુજબના કામે સંદીપ રામ સ્વરૂપ નાયક તથા સહ આરોપીઓએ ₹68,28,566ની છેતરપિંડી કરેલ. જે ગુનામાં આરોપી સંદીપ રામ સ્વરૂપ નાયક નાઓ છેલ્લા 2.5 વર્ષથી પોતાની ધરપકડથી બચવા સારું પોતાના વતન તથા અન્ય જગ્યાએ રહી નાસ્તા ફરતા હોય તેઓને હ્યુમન સોર્સિસના આધારે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલી છે.